આજે રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પ્રતાપભાઈ દુધાતનું છે લીલિયા મુકામે, ત્યાં તાલુકા પંચાયતના સભ્ય પટોળિયાભાઈ, માજી સરપંચ હિંમતભાઈ તથા અન્ય આપણે ભરવાડ સમાજ, પશુપાલક સમાજ એના બધા આગેવાનો અહીંયા આજરોજ આવ્યા હતા. શનિવારે પણ અમને મળ્યા હતા અને શનિવારે પણ અમે તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ અમદાવાદ હતા પણ ટેલિફોનિક વાત કરી અને ગૌસરની જગ્યામાં જે વૃક્ષારોપણ થાય છે એની સામે આ માલધારી સમાજને થોડો રોષ છે કે ભાઈ આ એટલી જ જગ્યા હોય ગૌસર માટેની જ્યાં અમારા માલઢોર ઊભા રહેતા હોય અને માલઢોરનું ચરણ એટલું જ હોય, તો અહીંયા જો વૃક્ષો વવાશે તો અમે અમારા માલઢોર ક્યાં ઊભા રાખશું? અને આ ગહન પ્રશ્ન હતો, માલધારીનો પ્રશ્ન સાચો હતો. એટલે માલધારી સમાજની રજૂઆત કરવા અને આવેદનપત્ર દેવા અમે તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી આચાર્ય સાહેબ તેમજ મામલતદારશ્રીને આજરોજ પશુપાલક સમાજ સાથે અમે હાજર રહી અને કોઈપણ જાતના અમે જાતિ કે કોઈપણ જાતના પક્ષાપક્ષી કર્યા વગર માલધારી સમાજની સાથે રહી અને અમે આ પ્રશ્ન હલ થાય એવું કરવા માટે સરકારશ્રીને વિનંતી તથા દબાણ કરેલ છે. જય હિન્દ, જય ભારત.